વેલકમ. સ્વાગત છે તમારું અમારી ચેનલ સ્ટોરી વર્લ્ડમાં. એક મહાત્માએ જણાવ્યું કે જો કૂતરાને રોટલી ખવડાવવાના 8 ફાયદાઓ જાણી લીધા તો ક્યારેય દુઃખી નહીં થાવ. મહાત્માએ કહ્યું, કૂતરાને રોટલી ખવડાવવાથી શું ફળ મળે છે? એક સમયની વાત છે. જંગલમાં એક મહાત્મા ઉપદેશ આપી રહ્યા હતા. ત્યારે સબર નામનો શિષ્યએ પૂછ્યું, ગુરુદેવ, મારા મનમાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે. મહાત્માએ કહ્યું કે નિચંકોચ થઈ પૂછ, તારા મનમાં તો કયો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે? ત્યારે સવરે કહ્યું, ગુરુદેવ, હું એ જાણવા માગું છું કે કૂતરાને એક રોટલો ખવડાવવાથી મનુષ્યને શું ફળ મળે છે? ત્યારે મહાત્માએ કહ્યું, શિષ્ય, કૂતરાને એક ટુકડો રોટલો ખવડાવવાથી મનુષ્યને 8 ફાયદાઓ થાય છે તથા તે પણ મનુષ્ય આ ફાયદાઓ વિશે જાણી લે તો તેનું જીવન ધન્ય થઈ જાય છે અને તેના જીવનમાં ક્યારેય દુઃખ નથી આવતું. જે પણ મનુષ્ય પૃથ્વીલોક પર કૂતરાને એક ટુકડો રોટલો ખવડાવે છે અને 8 ફાયદા થાય છે, જીવનભર સુખી રહે છે અને તેનું મૃત્યુ પર મોક્ષની પ્રાપ્તિ થાય છે. મહાત્માએ કહ્યું, ઘણીવાર મનુષ્ય ઘણા મોટા પણ કૂતરાનું નામ લેતા હોય છે. ગાળ દેતા સમયે મનુષ્યના જીભે કૂતરાનું નામ આવે છે. મનુષ્ય ગાળ માણસને આપે છે પરંતુ નામ કૂતરાનું બદનામ થાય છે. કૂતરાને જીવન એટલું ગયું છે કે મહાત્માએ કહ્યું, એક સમયની વાત છે. એક કાળા રંગનું કૂતરું હતો. તે ખૂબ જ લાભચાર હતો, ભૂખ્યો તરસ્યો હતો, ગામના બધા ઘેર ઘેર સુધી જતો હતો, પરંતુ તેને કોઈ પણ વ્યક્તિએ રોટલો કે એક ટુકડો પણ ન આપ્યો. તે ભૂખના કારણે આમ તેમ ફરતો હતો. એક દિવસના ગામની બહાર નદીના કિનારે એક ઋષિના આશ્રમ પર પહોંચી ગયો અને ઋષિને કહેવા લાગ્યો, હે મુનિવર, મને લાગે છે કે તમે ખૂબ જ વિદ્વાન અને જ્ઞાની છો, એટલે હું ભૂખ્યો તરસ્યો તમારી પાસે આવે છો. કૃપા કરી તમે એક ટુકડો રોટલીનો આપો, મને ખાઈને હું મારી ભૂખ શાંત કરી શકું. ઋષિએ કહે છે કે શ્વાન, શું તને ગામમાં કોઈ પણ એક ટુકડો રોટલીનો આપ્યો જેનાથી ખાઈને તારી ભૂખને શાંત કરી લે? મહાત્માએ કહ્યું, શિષ્ય, તે કૂતરાને. ઋષિ કહે છે કે મુનિવર, હું તને જણાવું છું કે મારી વાત પર વિશ્વાસ નહીં કર. ત્યારે એક ઋષિએ કહ્યું કે શ્વાન, જો જવાબદારી વાત પર હું વિશ્વાસ અવશ્ય કરીશ. મને શું ખબર કે લાચાર નજર પડે છે? ત્યારે તેને કૂતરાને કહે છે કે ઠીક છે મુનિવર, હું તને મારી સાથે બનેલી ઘટના જણાવું. મહાત્માએ કહ્યું, કૂતરાને ઋષિને કહે છે, હે મુનિવર, દુનિયામાં લોકો અમારા પર દયા કરો. અમારો ઘરને નથી, અમારો કોઈ આશરો નથી હોતો, કમાઈને ખાવાનું અમને આવડતું નથી, અમે વસ્ત્ર પહેરવાની નથી, જ્ઞાન એટલે ઠંડી, ગરમી અને વરસાદ અમે આમ જ ફર્યા કરીએ છીએ, વાંચતા લખતા પણ નથી આવડતું. મહાત્મા કહ્યું કે કૂતરાને મુનિ વડે કહે છે કે મુનિવર, મને અમારી જેમ નુકસાન નથી આવડતું, અમને તમારી જેમ બોલવાનું નથી આવડતું, આ અમારું દુર્ભાગ્ય છે, પરંતુ અમને તમારી જેમ ભૂખ તો લાગે છે, ઘા લાગે છે, અમારે તમારી જેમ જ પીડા થાય છે, અમને તમારી જેમ રડવું પણ આવે છે. બસ આ 3 કામોમાં જ અમે તમારી બરાબરી કરી શકીએ છીએ. એટલા માટે અમારે પર દયા કરો, અમને વધારે કષ્ટ ના આપશો. તો અમને એમ પણ આપીને જ મોકલ્યા છે. ઉપરથી તમે લોકો અમને હેરાન કરો છો. તમારી જેમ મનુષ્ય નથી, અમે અપરાધી જીવ છીએ. જ્યારે અમારો જન્મ થયો હતો ત્યારે આંખ કાન બંધ હતા. જન્મ નામ થાય છે, ખુશીઓ બનાવવામાં આવે છે. અમારો જન્મ પણ આ બધું થયું હતું. અમારા જન્મ પર કોણે ખુશી મનાવી છે? અમે તો પથારીમાં માતા, તેનું રૂપ એકદમ અને ઠંડી બિલકુલ નહોતી લાગતી. હું મનમાં વિચારતો હતો કે અમે કોઈ મોટા ઘરમાં પેદા થયા છીએ. જ્યારે અમારી આંખ ખુલ્લી તો જોયું કે અમારી માં, જેને તમે લોકો કૂતરી બોલો છો, તે 5 બચ્ચાની છાતીએ ચિપકાવીને એક રખોડા ઉપર સૂતી હતી. 5 ભાઈ હતા, બાકીના 4 ભાઈ લાલ અને સફેદ રંગના હતા. હું એકલો જ કાળા રંગનો હતો, બધાની નાનો હતો, એટલે કમજોર હતો. મારી માં અમારી લોકો માટે ખૂબ જ ઓછી જતી હતી, કેમ કે પણ ભોજનની વ્યવસ્થા કરવી પડતી હતી, કેમ કે એના ખાતે તો એક દૂધ ક્યાંથી પીવડાવે? તે તો માં પણ અમને 5 ભાઈ નિર્ભર હતા. બિચારી પોતાના ભોજન માટે આમ તેમ દોડતી હતી. ત્યારે ભોજન મળી જતું તો ક્યારેક ના પણ મળતું. અમારા પાસેથી ખૂબ જ ધ્યાન રાખતી હતી. આખરે તેને અમારી માં હતી, તે આખી રાત જાગીને ગામની રખેવાળી કરતી. મજા લે, કોઈ પણ અજાણ્યા વ્યક્તિ ખરાબ નિયતથી ગામ તરફ જોઈ લે. બીજા ગામના કૂતરાઓ પણ અમારી માની બીકની કારણે ગામમાં નહોતા આવતા. ગામના કોઈ ખેડૂતના ખેતરમાં કોઈ પ્રાણી ઊભો પાક ખાવા આવતું તો મારી માં તેને દોડીને ભગાવતી હતી. ગામના લોકો માટે આટલું બધું કર્યા પછી પણ કોઈ મનુષ્ય અમારી માટે ભોજન પણ નહોતા આપતા. ત્યારે અમારી ઘરમાં ઘૂસીને ખાવા શોધવું પડતું હતું. ઘણીવાર તો લોકો અમને લાઠી દંડા મારીને ભગાવી દેતા હતા. બિચારી એ દિવસથી ભૂખી તરસી રહીને પેટની અગ્નિને સળગી રહી હતી. મહાત્માએ કહ્યું કે કૂતરો કહે છે કે હે મુનિવર, આખરી ભૂખ તો અમને તમારે જેમ જ લાગે છે. ઉપરથી અમે પોતાની બચ્ચાની ચિંતા પણ લાગી હતી. આખરે તે એક માં હતી અને ગામના લોકો પણ તેને જોઈને હૃદય નહોતું કાપતું. તો તે લાચાર થઈને લોકોના ઘરોમાં ચોરી કરવા પડતી હતી અને ખાવાની કોઈ વસ્તુ મળી જતી તો તે ખાઈને પોતાનું પેટની અગ્નિ શાંત કરી લેતી હતી. ઘણીવાર તો લોકો એને ખાવાની વસ્તુ લઈ જતીને લાઠી દંડા લઈ એની પાછળ પડી જતા હતા. કેટલાક નિર્દય લોકો ઘણીવાર એને ઘરની અંદર બંધ કરીને મારતા હતા. તે કૂતરાને ઋષિ
કહે છે કે મુનિવર, અમારીમાં શું બગાડ્યું હતું કે તો માત્ર પોતાના પેટ માટે ભોજનના ચોરી કરી હતી. ચોરી કરવાનો એમનો કોઈ શોખ નહોતો. પાપી પેટ એમને આ બધું કરાવતા માટે મજબૂર કરી દે. એક દિવસ વાત હતી કે જોરદાર વરસાદ થયો હતો, બરફ પડ્યો, ઠંડી હવા ચાલી રહી હતી. ઠંડીમાં થરથર મારી માં 3 ભાઈઓ મરી ગયા. એક દિવસ અમારી માં ખૂબ જ રડી ગઈ હતી, પરંતુ મનુષ્ય અમારી પીડાને નહીં સમજે, કેમ કે એમના બાળકો થોડા મર્યા હતા. પછી તે કૂતરો કહે છે કે મુનિવર, હવે અમે માત્ર ભાઈઓ જ રહી ગયા હતા. અમારી માં અમારી બેની સારી રીતે સંભાળ રાખી શકતી હતી. એક દિવસ એ ગામમાં એક મોટા અમીર વ્યક્તિને ત્યાં જમવાનું ચાલી રહ્યું હતું અને અમને અનેક પ્રકારની મીઠાઈઓ બની હતી. અમીર વ્યક્તિને ઘેરે ઘણા બધા મહેમાનો આવ્યા હતા. અમારી માં ભોજનની શોધમાં વારંવાર ત્યાં જતી હતી, પરંતુ લોકો તેને ધુતકારી ભગાવી દેતા. કોઈ તેના ઉપર એટલી દયા પણ ન આવી કે એક રોટલીનો ટુકડો વિચારીને ખાવા માટે ફેંકી દે. એક રોટલીના તેમને શું બગડી જવાનું હતું? મારી માં વારંવાર જતી અને ત્યાં ઊભી જોતી રહી. અમીરે 2 વ્યક્તિના આંગણે જમવાનું ચાલુ થયું. ભોજન પીરસવા લાગ્યું. મારી માતાએ ત્યાં જઈને પૂંછડી હલાવવા લાગી. ખાવાનું પીરસવા વાળો વ્યક્તિ જ્યારે કોઈ કામથી અંદર ગયો હતો, મારી માં ધીમે પગે રોટલી લેવા માટે ચાલી ગઈ. બીજા વ્યક્તિએ મારી માને જતા જોઈ લીધી. ત્યાં તો બાજુમાં લોકો ચીચો પાડીને તરફ દોડવા માંડ્યા અને મારી માને સાંભળીને ગભરાઈને 2-3 માણસો દંડા લઈને પાછળ ખૂબ જ મહેનત મીઠી દોડવા લાગ્યા. મારી માં ત્યાંથી ગભરાઈને દોડવા લાગી, પરંતુ ત્યાંથી નીકળવાનો કોઈ રસ્તો મળ્યો નહીં, કેમ કે સામાન લોકો લાઠી દંડા લઈને આવી રહ્યા હતા. ત્યારે મારી માં ભોજન કર્યા હતા તેની ઉપરથી કૂદીને જતી રહી. મહાત્માએ કહ્યું કે આંગણે કૂતરો કહે છે કે મેં મુનિવર, મારી માં એટલી હેરાન નહોતી થઈ ત્યારે લોકો જોઈને થઈ ગઈ હતી, પરંતુ જ્યારે મારી માં ત્યાં સુધી પસાર નહીં અને લોકો જમતા જમતા ઊભા થઈ ગયા અને કહેવા લાગ્યા કે કૂતરીના ઓળંગવાથી ભોજન ભ્રષ્ટ થઈ ગયું છે. આ બધું એકબીજા સાથે વિચારી વિમર્શ કરી રહ્યા હતા. હવે હું શું કરવા? આવું ખાવો તો બધું ખરાબ થઈ ગયું છે. પછી અમીર વ્યક્તિને રડવા લાગ્યો. ઘણા લોકો એવું પણ કંઈક રહેવા હતા કે કૂતરીના ઓળંગવાથી ભોજન ખરાબ કેવી રીતે થઈ ગયું? એણે ભોજનમાં કે તપેલીમાં મોઢું નથી માર્યું, માત્ર ઉપરથી જ ઓળંગી છે. તો એને કહેવું લાગ્યું કે શહેરના લોકો કૂતરાઓ પાળીને ઘરની અંદર સુવડાવે છે, પણ ખવડાવે છે, પણ એમાં કોઈ ખરાબ વાત નથી. કૂતરીને ઓળંગી ગઈ તો ભોજન ખરાબ નથી થયું, પરંતુ માંથી કેટલાક લોકોએ એવું માન્યું હતું કે કૂતરીને ભોજન ભ્રષ્ટ કરી ગયું છે, અમારા ખાવા લાયક નથી. એમને વાત માનીને બધું ભોજન ગરીબોમાં વેચી દીધું. એ દિવસે મારી માં ખૂબ જ ભરપેટ ખાવાનું મળ્યું હતું. એને જીવનમાં ક્યારેય જોયું ન હતું, પરંતુ સુખ એના માટે ખૂબ જ મોટી મુસીબત આવી ગઈ હતી. ભોજન કરીને આરામથી સૂતી હતી, એટલામાં તો અમીર વ્યક્તિ દંડો લઈ ત્યાં આવી પહોંચ્યો અને તેને ખૂબ જ જોરથી મારવા લાગ્યો. ત્યાંથી દોડવામાં પણ મોકો ના મળ્યો. સાંભળીને પથ્થર પણ ઓળંગી જાય, પણ નિર્દય લોકો ઉપર થોડો પણ રહેમ ન કર્યો અને કઠોળપૂર્વક મારવામાં આવ્યો. આખા ગામમાં સંભળાવા લાગ્યો. ત્યારે કેટલાક લોકો આવ્યા અને તેમને સમજાવવા બોલ્યા, ભાઈ જવા દો, ભૂખના તો માણસોને પણ બુદ્ધિભ્રષ્ટ થઈ જાય તો આ તો એક પશુ છે, તેને ચારા નરસાનું શું ભાન? હવે તો એને મારીને શું મળશે? લોકોને સમજાવ્યા અને મારવાનું બંધ કર્યું. આવામાં 2 ભાઈઓ સંભળીને વિચાર્યું કે કેટલું કષ્ટભર્યું અમારા કૂતરાઓનું જીવન. માણસ એક રોટલીનો ટુકડાના બદલામાં એક ચોરની જેમ મારે છે. એકઠા એવા લોકોને અમારી પેઢી નથી સમજતા. મહાત્માએ કહ્યું, કૂતરાઓ કહે છે કે હે મુનિવર, એક દિવસની વાત છે કે ગામની બહાર એક પંડિત આવીને રોકાયા હતા. તેને પોતાના ભોજન માટે એક જગ્યાએ ચૂલો સળગાવ્યો, તેના પર દાળ બનાવવા માટે મૂકી દીધી, ત્યાર પછી લોટ બાંધીને મૂકી દીધો. નજીક કૂવા માટે પાણી લેવા ગયો. અહીં ક્યાંકથી મારી માં ફરતી ત્યાં પહોંચી ગઈ. તેને તો પેલા લોટ જોયો તો વિચારવા લાગી કે કદાચ આ લોટનો કોઈ માલિક નથી. એવું વિચારીને તે લોટને ખાવા લાગી. તો તરતથી જ પંડિત કૂવા પાસેથી જોયું તો લોટ કૂતરી ખાઈ રહી હતી. ખૂબ જ દુઃખી થયો. બિચારો રડવા લાગ્યો, કેમ કે તે પણ 2 દિવસનો ભૂખ્યો હતો, થાકેલો હતો. કેટલા લોકો એમને કહ્યું કે અરે પંડિત, આ કૂતરી તો તમારો લોટને ભ્રષ્ટ કરી દીધો, ખરાબ કરી દીધો છે. કાલે એ ધનવાન વ્યક્તિને રસોઈ ખરાબ કરી દીધી હતી. દુઃખી બોલ્યો અને ખબર હતી કે આ દુષ્ટ કૂતરી મારા લોટ ખાવા માટે ઘાટ લગાવીને બેઠી હતી. પંડિતે પણ કૂતરીને લાકડી લઈને મારવા લાગ્યો, માટે લોટની ઠીક રીતે ખાઈ પણ નહોતી શકી. એનાથી વધારે તો એ માર ખાઈ લીધો. ખાતી ફરતી રહી. ત્યારે એક દિવસ સમજ પડી કે માણસ કેટલો ગદ્દાર, મતલબી અને તેનું કોઈ પશુ કાર્ય કરી છીએ તો પણ એને નથી સમજવા. આગળ કૂતરો કહે છે કે હે મુનિવર, અમારી ખામી છે કે અમે જે મતલબી મનુષ્યને આધીન રહેવા માગીએ છીએ, કેમ કે કષ્ટ આપે છે, એમને પ્રેમથી ખવડાવે છે અને કેટલાક કામો લાગે છે, ઘરની રખેવાળી કરીએ છીએ, સાથે ઘણા બધા લાભ છે જેને મનુષ્ય નથી જાણતા. મહાત્મા કહે છે કે મુનિ, કૂતરાની રોટલી ખવડાવવાના ફાયદાઓ જાણી લેજો. જીવનમાં
થવાવાળા નુકસાન બચી શકે છે. આજે હું તમને જણાવીશ કૂતરાને રોટલી ખવડાવવાના 8 ફાયદા. મનુષ્યને ખબર નથી કે જ્યારે પણ ઘરમાં રોટલી બનાવવામાં આવે છે સૌથી પહેલાં રોટલી ગાય માતાની હોય છે અને છેલ્લી રોટલી કૂતરાની હોય છે. મહાત્માએ કહ્યું કે એવું જ વિધાન ભગવાને બનાવ્યું હતું, પરંતુ ભગવાનને બનાવેલા વિધાન અને ભૂલીને મનુષ્ય પહેલાં તેને છેલ્લી રોટલી જાતે જ ખાય છે અને દુષ્ટ પ્રભાવ એના જીવન પર પડે છે. કૂતરાઓ એ પ્રાણી છે જેને રોટલી ખવડાવવાથી મનુષ્યના જીવનમાં પડનારા ગ્રહોની દોષ પણ દૂર થઈ જાય છે. મહાત્માએ કહ્યું કે કૂતરાને રોટલી ખવડાવવાનો પહેલો ફાયદો, કૂતરાને રોટલી ખવડાવવાથી શનિ મહારાજના નકારાત્મક પ્રભાવ ઓછો થઈ જાય છે અને શનિ ગ્રહ જ્યારે પોતાના નખે છે તો તેને મનુષ્ય બરબાદ થઈ જાય છે અને વ્યક્તિ પર એની મહાદશાનો આરંભ થઈ જાય છે. બનતા કામ એની જાતે જ બગડવા લાગે છે અને મનુષ્ય આર્થિક તંગીનો શિકાર થઈ જાય છે. સ્થિતિમાં જો કૂતરાની રોટલી ખવડાવવાથી તેનો પણ શનિ મહારાજ દુષ્ટ પ્રભાવ થઈને ઓછો થઈ જાય છે અને કૂતરાને રોટલી ખવડાવવાથી બીજો ફાયદો, રોટલી ખવડાવવાનો ભાગ્ય તમારા પક્ષમાં થઈ જાય છે અને તમારે ઘરની અંદર નકારાત્મક શક્તિ નષ્ટ થઈ જાય છે. કૂતરાને રોટલી ખવડાવવાનો ત્રીજો ફાયદો, કૂતરાને રોટલી ખવડાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈ જાય છે અને તમારા ઘરમાં ધન દોલતની ક્યારેય કમી રહેતી નથી. કૂતરાને રોટલી ખવડાવવાનો ચોથો ફાયદો, કૂતરાને રોટલી ખવડાવવાથી તમારી ઉપર દેવું નથી થતું અને જે પહેલેથી દેવાદાર છો તો તમારે મુક્તિ મળી જાય છે. કૂતરાને રોટલી ખવડાવવાનો પાંચમો ફાયદો, કૂતરાને રોટલી ખવડાવવાથી તમારો વેપાર, કામ, ધંધો બરકત આવે છે અને નોકરીમાં તરફથી થાય છે. કૂતરાઓ રોટલી ખવડાવવાનો છઠ્ઠો ફાયદો, કૂતરાને રોટલી ખવડાવવાથી તમારું આયુષ્ય વધે છે અને અટકેલું ધન પાછું મળી જાય છે. કૂતરાને રોટલી ખવડાવવાનો છઠ્ઠો ફાયદો, કૂતરાને રોટલી ખવડાવવાથી હંમેશા સ્વાસ્થ્ય સારું બની રહે છે અને માનસિક રૂપથી તમને મજબૂત રહો છો. તમારું મન હંમેશા ઉર્જાવાન રહે છે, સારા વિચાર તમારા મનમાં આવે છે. કૂતરાને રોટલી ખવડાવવાનો આઠમો ફાયદો, કૂતરાને રોટલી ખવડાવવાથી ભગવાન પ્રસન્ન રહે છે, કેમ કે ભગવાનને સમસ્ત જીવોની ચિંતા કરે છે અને તે સમસ્ત જીવો પર દયા બતાવે છે. ભગવાન પણ એ મનુષ્ય ઉપર હંમેશા પ્રસન્ન રહે છે. ભગવાન કૃપા હંમેશા તે પરિવાર પર બની રહે છે જે તમારા વડીલો પાસેથી સાંભળી હશે કે જ્યારે કૂતરો રડે છે તો અપશુકન થાય છે, કોઈ સંકટ આવે છે, એટલે કૂતરાને ક્યારેય રડવામાં આવતો નથી. આ રીતે મહાત્માને સંબંધિત કૂતરાને રોટલી ખવડાવવાના 8 ફાયદા જણાવ્યા અને જે પણ માનવી કૂતરાને રોટલી ખવડાવે છે એને આ 8 ફાયદા ફળ પ્રાપ્ત થાય છે. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ પ્રેસ કરીને ઓલ પર સિલેક્ટ કરી દેજો. આ વિડીયો વધુમાં વધુ સુધી શેર કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. મસ્ત રહો, ખુશ રહો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.